મોર્નિંગ, નમસ્કાર. હું ઉધના એકેડેમી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી એમ.જે. મહેતા પ્રાથમિક શાળા તરફથી શ્રીમતી વીણાબેન પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8માં અંગ્રેજી વિષય શીખી રહ્યા છીએ. મિત્રો, આજે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ વિશે માહિતી મેળવીશું. યુઝ ઓફ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે પૂર્ણ વર્તમાન કાળ. રીડ ધ ફોલોઈંગ ડાયલોગ. નીચેના સંવાદ વાંચો. મધર સેઝ, વૃંદા, હેવ યુ ડન યોર હોમવર્ક? માતા કહે છે કે વૃંદા, તે તારું ગૃહ કાર્ય કરી દીધું છે? વૃંદા સેઝ, યસ મોમ, આઈ હેવ ઓલરેડી ફિનિશ્ડ ઇટ. હા મમ્મી, મેં એ ક્યારનું પૂર્ણ કરી દીધું છે. આ જે ડાયલોગ છે એ આપણા ચોપડીની અંદર આપેલા જ છે, સન ટૂરની અંદર. ખ્યાલ આવે છે? મધર સીઝ, હેવ યુ ટેકન યોર બ્રેકફાસ્ટ? શું તે તારો સવારનો નાસ્તો લીધો? વૃંદા સીઝ, નો મમ્મી, ના મમ્મી. મધર સીઝ, વાય હેવ યુ નોટ ટેકન યોર બ્રેકફાસ્ટ યેટ? તે હજુ સુધી કેમ તારો નાસ્તો નથી કર્યો? વૃંદા સીઝ, સોરી, આઈ હેવ ફોરગોટન ઇટ. કે સોરી, હું એ ભૂલી ગઈ. મધર સીઝ, યુ હેવન્ટ પુટ ઓન યોર સ્કૂલ યુનિફોર્મ યેટ? યેટ એટલે હજુ સુધી. હજુ સુધી તે તારા સ્કૂલના યુનિફોર્મ પહેર્યા નથી? વૃંદા સીઝ, મોમ, વી હેવ અ હોલિડે ટુડે. આજે અમારે રજા છે. મધર સીઝ, ઇઝ ઇટ સો? એમ છે? યુ હેવન્ટ ટોલ્ડ મી અબાઉટ ઇટ. તે મને એના વિશે કહ્યું નથી. ઓકે, હેવ અ નાઇસ ડે. સારું. રેખાંકિત ક્રિયાપદો પૂર્ણ વર્તમાન કાળમાં પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે. વાક્યમાં પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ ક્યારે થાય છે તે ઉપરના ઉદાહરણ પરથી સમજાશે. અહીં લાઈન કરેલા શબ્દો છે કે હેવ અને પછી ડન. અહીં હેવ ફિનિશ્ડ, હેવ ટેકન, હેવ ફોરગોટન, હેવન્ટ પુટ ઓન અને હેવન્ટ ટોલ્ડ. અહીં હેવ અને એના પછી પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ આપેલું છે. અહીં બહુવચન સાથે હેવનો ઉપયોગ થશે, એક વચન સાથે હેઝનો ઉપયોગ થાય છે. હેઝ અને હેવ પછી પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ એટલે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. નીચેના વાક્યો ધ્યાનપૂર્વક વાંચો. પહેલું, આઈ સો ધ ફિલ્મ બાગબાન લાસ્ટ વીક. ગયા અઠવાડિયે મેં બાગબાન ફિલ્મ જોઈ. આ વાક્ય શેમાં છે? ભૂતકાળ. અહીં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપેલું છે સો, અને છેલ્લા શબ્દ આવેલો છે લાસ્ટ વીક. એ આપણને ભૂતકાળ બતાવે છે બંને શબ્દો. બીજું જુઓ, આઈ હેવ સીન ધ ફિલ્મ બાગબાન. મેં બાગબાન ફિલ્મ જોઈ છે. પૂર્ણ વર્તમાન કાળ છે. અહીં આઈ સાથે હેવનો ઉપયોગ થયો છે અને ત્યાર પછી સીન એ સીનું પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ છે. સી એ મૂળ રૂપ છે. સીનું ભૂતકાળ સો એટલે જોઈ અને એનું પાસ્ટ પાર્ટિસિપલ સીન. સીન એટલે જોઈ. તો આ જે રૂપો છે પાસ્ટ પાર્ટિસિપલનો એ તમારે યાદ રાખવા પડશે. આપણી ગ્રામર બુકની અંદર આપેલા જ છે છેલ્લા. જો તમારી પાસે બુક હોય તો તમારે એ વાંચી લેવા. આમ તો હું તમને એની PDF મોકલીશ, તો એ તમારે વાંચવાના છે. ઉપરનું પ્રથમ વાક્ય સાદા ભૂતકાળમાં છે. જુઓ, આપણે જોયું છે કે સો અને લાસ્ટ વીક શબ્દ આવ્યો પહેલામાં, તો એ શું છે? સાદો ભૂતકાળ. અર્થાત ક્રિયાપદ સો એ સાદો ભૂતકાળ દર્શાવે છે. જ્યારે બીજું વાક્ય પૂર્ણ વર્તમાન કાળમાં છે, અર્થાત ક્રિયાપદ જે છે હેવ સીન એ પૂર્ણ વર્તમાન કાળ બતાવે છે. પ્રથમ વાક્યમાં બોલનાર વ્યક્તિ કઈ ક્રિયા ક્યારે થઈ તે જણાવવા પર ભાર મૂકે છે, જ્યારે બીજા વાક્યમાં બોલનાર વ્યક્તિ ક્રિયા ક્યારે થઈ છે તે જણાવવા પર ભાર મૂકતી નથી, પરંતુ ભૂતકાળમાં ફિલ્મ જોયાની અસર વર્તમાન કાળમાં પણ તે અનુભવે છે એવું જણાવવા માગે છે.
ભૂતકાળમાં થયેલી ક્રિયાની અસર અથવા ક્રિયાનું પરિણામ બોલનાર વ્યક્તિ બોલવાના સમયે અનુભવતી હોય ત્યારે તે વ્યક્તિ પોતાના કથનમાં પૂર્ણ વર્તમાનકાળનો ઉપયોગ કરે છે. અર્થાત તે હકીકત વર્તમાન સાથે સંબંધ ધરાવે છે એવો અર્થ નીકળે છે કે કોઈ ક્રિયા એણે ભૂતકાળમાં કરી છે પરંતુ તેની અસર હજુ સુધી અનુભવે છે, વર્તમાન કાળમાં પણ એની અસર એ અનુભવે છે, ત્યારે આ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. આગળ જોઈએ. ખાસ નોંધ કે ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે એટલે કે યસ્ટરડે, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર ઇટીસી કોઈ ક્રિયા થઈ હતી તેનો ઉલ્લેખ કરવા માટે ફક્ત સાદો ભૂતકાળ જ વપરાય છે. કે આપણે આ બધા જે ભૂતકાળ સૂચક શબ્દો આપેલા છે ઉપર, એ કોઈ ક્રિયા થઈ હતી એનો ઉલ્લેખ કરવા માટે સાદો ભૂતકાળ જ વપરાય છે. આપણે આ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં આ શબ્દોનો ઉપયોગ થતો નથી. જુઓ, આઈ વિઝિટેડ ધ તાજમહાલ લાસ્ટ યર, આ છે સાદો ભૂતકાળ. અહીં વિઝિટેડ એ ભૂતકાળનું રૂપ છે, એની સાથે છેલ્લા આવેલું છે લાસ્ટ યર, તો આ આપણને સાદો ભૂતકાળ બતાવે છે. જ્યારે બીજું વાક્ય જુઓ, આઈ હેવ વિઝિટેડ ધ તાજમહાલ લાસ્ટ યર, એમ બોલાતું નથી. આગળ હેવ વિઝિટેડ એ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ બતાવે છે અને પાછળ લાસ્ટ યર એ હંમેશા સાદા ભૂતકાળમાં આવે, તો આ લાસ્ટ યર એની અંદર આવે નહીં. હવે નીચેના વાક્યો વાંચો. પહેલું, માય ફાધર હેઝ ગોન આઉટ. અહીં માય ફાધર એક વચન છે એટલે એમની સાથે હેઝ આવ્યું. હેઝ વત્તા પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ ગોન. ગો એટલે જવું, ગોનું ભૂતકાળ વેન્ટ અને એનું પાસ્ટ પાર્ટિસિપલ ગોન. ગો, વેન્ટ, ગોન. માય ફાધર હેઝ ગોન આઉટ. મારા પિતાજી બહાર ગયા છે. બીજું, આઈ હેવ ફિનિશ્ડ માય હોમવર્ક. મેં મારું ગૃહ કાર્ય પૂર્ણ કર્યું છે. ત્રીજું, ધે હેવ ટોલ્ડ મી ધ ન્યૂઝ. તેઓએ મને સમાચાર કહ્યા છે. ચોથું, આઈ હેવ રિસીવ્ડ યોર લેટર. મને તમારો પત્ર મળ્યો છે. ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ ઇઝ યુઝડ ફોર એન એક્શન જસ્ટ કમ્પ્લીટેડ. કે બોલવાના થોડા સમય પહેલાં જ કોઈ ક્રિયા પૂરી થઈ છે તે દર્શાવવા માટે પૂર્ણ વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. ક્રિયાપદનું પૂર્ણ વર્તમાનકાળનું રૂપ નીચે પ્રમાણે બને છે: હેઝ કે હેવ વત્તા ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. ભૂતકૃદંતનું રૂપ એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ. આપણે આગળ જોઈ જ ગયા કે જો પહેલો પુરુષ હોય અને આઈ સાથે આઈ એક વચનમાં હોય તો એની સાથે શું આવશે? હેવ. અહીં બહુવચનમાં જોઈએ તો આઈ સાથે પણ હેવ, યુ સાથે પણ હેવ અને ધે સાથે પણ હેવ. તો બહુવચન સાથે હંમેશા હેવ આવે. ત્યાર પછી નીચે જુઓ, ત્રીજો પુરુષ એક વચનમાં હી, સી અને ઇટ. આ એક વચન છે તો એની સાથે હેઝ આવશે. હેઝ વત્તા પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ. બહુવચનમાં હેવ વત્તા પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ અને એક વચનમાં હેઝ વત્તા પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ. ખાસ નોંધ, પૂર્ણ વર્તમાનકાળ, પૂર્ણ ભૂતકાળ કે પૂર્ણ ભવિષ્યકાળ દર્શાવવા માટે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ વપરાય છે. તે જ પ્રમાણે વાક્યોને એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ફેરવતી વખતે પણ ક્રિયાપદના ભૂતકૃદંતનો ઉપયોગ થાય છે. એટલા માટે દરેક ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ શીખવું ખૂબ જ જરૂરી છે. ક્રિયાપદના 3 રૂપોની યાદી પુસ્તકમાં પેજ નંબર 40 પર આપી છે આપણા ગ્રામર બુકમાં, જેનો કાળજીપૂર્વક અભ્યાસ કરવો અત્યંત આવશ્યક અને અનિવાર્ય છે. અત્યારે આપણને પૂર્ણ વર્તમાનકાળ આવે છે, આગળ જતાં આપણને પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ પણ શીખવાનો આવશે. તમે 9મા 10મામાં જશો ત્યારે, અને આપણા બીજા સત્રમાં પણ આવે પૂર્ણ ભૂતકાળ કે પૂર્ણ ભવિષ્યકાળ. તો આ 3 કાળ તમારે માટે ખૂબ જ અગત્યના છે, એટલે તમારે અત્યારથી જ એને પાયામાંથી જ શીખવું ખૂબ જ જરૂરી છે. આગળ જોઈએ. હવે નીચેના વાક્યો વાંચો. પહેલું, પંકજ હેઝ નોટ ડન હિઝ હોમવર્ક. પંકજે પોતાનું ગૃહ કાર્ય કર્યું નથી. આ નેગેટિવ વાક્ય છે. જુઓ, હેઝ પછી નોટ આવ્યું ને ડન. ડુ, ડીડ, ડન. ડુ એટલે કરવું, એનું ભૂતકાળ ડીડ અને એનું પાસ્ટ પાર્ટિસિપલ ડન. તો આ હેઝ અને પાસ્ટ પાર્ટિસિપલની વચ્ચે નોટ મૂકવામાં આવે છે નેગેટિવ વાક્યમાં. બીજું, આઈ હેવ નોટ ટેકન માય મીલ.
મેં મારું ભોજન લીધું નથી. ત્રીજું, હવે આ પ્રશ્ન વાક્ય છે, આગળના બે નેગેટિવ વાક્ય છે, જ્યારે ત્રીજું અને ચોથું પ્રશ્ન વાક્ય. હેવ યુ રીડ ધીસ નોવેલ? તમે આ નવલકથા વાંચી છે? અહીં યુની આગળ શું આવશે? હેવ. ચોથું, હેઝ હી ઇન્ફોર્મ્ડ યુ અબાઉટ ઇટ? તેણે તે વિશે તમને જાણ કરી છે? અહીં હી એક વચન છે એટલે એની આગળ હેઝ આવશે. હેઝ વડે પ્રશ્ન પૂછેલો છે. તો પૂર્ણ વર્તમાનકાળ દર્શાવતા વાક્યોને પ્રશ્ન વાક્યમાં તેમજ નકાર વાક્યમાં ફેરવતી વખતે વાક્ય રચના નીચે પ્રમાણે થાય છે. નકાર વાક્ય હોય તો કર્તા વત્તા હેઝ કે હેવ વત્તા નોટ અને ત્યાર પછી ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ આપણે ઉપર દેખાય છે વાક્યમાં. પ્રશ્ન વાક્ય બનાવતી વખતે વાક્યની શરૂઆતમાં હેઝ કે હેવ, ત્યાર પછી કર્તા, ત્યાર પછી ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. વાક્યમાં પૂર્ણ વર્તમાનકાળ દર્શાવતા ક્રિયાપદ સાથે વપરાતા જસ્ટ, ઓલરેડી, યેટ, એવર કે નેવર જેવા ક્રિયા વિશેષણના ઉપયોગ વિશે આપણે જોઈશું કે આ પૂર્ણ વર્તમાનકાળની અંદર આ શબ્દોનો ઉપયોગ મોટે ભાગે થાય છે. જસ્ટ, ઓલરેડી, યેટ, એવર કે નેવર. જસ્ટનો ઉપયોગ જોઈએ. પહેલું, આઈ હેવ જસ્ટ ટેકન અ કપ ઓફ ટી. જસ્ટ એટલે હમણાં જ, મેં હમણાં જ ચા પીધી છે. હેવ પછી જસ્ટ, ત્યાર પછી ટેકન શબ્દ આવ્યો છે. બીજું, માય ફાધર હેઝ જસ્ટ કમ ફ્રોમ હિઝ ઓફિસ. મારા પિતાજી હમણાં જ તેમની ઓફિસેથી આવ્યા છે. ત્રીજું, ધે હેવ જસ્ટ કમ્પ્લીટેડ ધેર વર્ક. તેઓએ હમણાં જ તેમનું કાર્ય પૂરું કર્યું છે. જસ્ટ શબ્દ ક્રિયા હમણાં જ થઈ છે એવું સૂચવે છે. હેવ કે હેઝ પછી પરંતુ ભૂતકૃદંતની પહેલાં જસ્ટનો ઉપયોગ થાય છે. આપણે વાક્યમાં જોયું છે કે હેઝ અને હેવ આવે ત્યાર પછી જસ્ટ અને ત્યાર પછી પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ. ત્યાર પછી બીજો શબ્દ છે ઓલરેડી. ઓલરેડી એટલે ક્યારનું એ. પહેલું, આઈ હેવ ઓલરેડી ટેકન અ બાથ. મેં ક્યારનું એ સ્નાન કરી લીધું છે. બીજું, સી હેઝ ઓલરેડી મેડ ટી. તેણે પહેલેથી જ ચા બનાવી દીધી છે. તેણે ક્યારની એ ચા બનાવી દીધી છે. ત્રીજું, તેંડુલકર હેઝ ઓલરેડી સ્કોર્ડ અ સેન્ચુરી. તેંડુલકરે ક્યારની એ સદી કરી નાખી છે. એટલે હેઝ, ઓલરેડી અને પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ. આ રીતે અહીં ઓલરેડીનો ઉપયોગ થાય છે. આગળ જોઈએ. ઓલરેડીનો અર્થ ક્યારનું એ, અગાઉથી, પહેલેથી એવો થાય છે. ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે એવો અર્થ દર્શાવવા માટે વર્તમાનકાળ સૂચક ક્રિયાપદ સાથે ઓલરેડીનો ઉપયોગ થાય છે. વાક્યમાં હેઝ કે હેવ અને ભૂતકૃદંતની વચ્ચે ઓલરેડી શબ્દનો ઉપયોગ થાય છે. અર્થાત હેઝ કે હેવ વત્તા ઓલરેડી વત્તા ભૂતકૃદંતનું રૂપ. ત્યાર પછી છે યેટનો ઉપયોગ. પહેલું, રાહુલ દ્રવિડ હેઝ નોટ હિટ અ સિક્સ યેટ. રાહુલ દ્રવિડે હજી સુધી છગ્ગો ફટકાર્યો નથી. યેટ એટલે હજુ સુધી. બીજું, હી હેઝ નોટ રિટર્ન માય ડિક્શનરી યેટ. તેણે હજી સુધી મારો શબ્દકોશ પરત કર્યો નથી. ત્રીજું, હેઝ સંજય નોટ રિટર્ન ફ્રોમ સ્કૂલ યેટ. સંજય હજી સુધી સ્કૂલેથી પાછો ફર્યો કે નથી. ચોથું, વાય હેવન્ટ યુ કુકડ યેટ. તે હજી સુધી શા માટે રસોઈ કરી નથી. અહીં યેટનો અર્થ હજી અથવા હજી પણ એવો થાય છે. યેટ શબ્દનો ઉપયોગ મોટે ભાગે નકાર વાક્યમાં કે પ્રશ્ન વાક્યમાં થાય છે. નકાર અથવા તો પ્રશ્ન વાક્યમાં યેટનો ઉપયોગ થાય છે. ત્યાર પછી છે એવર અને નેવરનો ઉપયોગ. અહીં એવર એટલે ક્યારેક અને નેવર એટલે કદી પણ નહીં. બંને ઓપોઝિટ શબ્દ છે. પરીક્ષામાં તમને આવી શકે કે એવરનું વિરોધી નેવર. પહેલું, હેવ યુ એવર ટ્રાવેલ્ડ બાય એર. તમે કદી હવાઈ મુસાફરી કરી છે. એવર એટલે ક્યારેક, ક્યારેય કરી છે. બીજું, હેવ યુ એવર બીન ટુ દિલ્હી. તમે ક્યારેય દિલ્હી ગયા છો. ત્રીજું, આઈ હેવ નેવર સ્મોક્ડ. નેવર એટલે કદી પણ નહીં. મેં કદી ધૂમ્રપાન કર્યું નથી. ચોથું, માય ફાધર હેઝ નેવર ટેકન ટી. મારા પિતાજીએ કદી ચા પીધી નથી.
એવરનો અર્થ કદી અથવા ક્યારેય એવો થાય છે, જ્યારે નેવરનો અર્થ કદી નહીં એવો થાય છે. ભૂતકાળમાં કર્તાએ કદી કોઈ ક્રિયા કરી છે કે નહીં તેની જાણકારી મેળવવા માટે પૂર્ણ વર્તમાનકાળ સૂચક ક્રિયાપદ સાથે એવર શબ્દનો ઉપયોગ પ્રશ્ન વાક્યમાં થાય છે. કે તમે કોઈ ક્રિયા કરી છે કે નથી કરી એવું પૂછવું હોય, એની જાણકારી મેળવવી હોય તો આ પૂર્ણ વર્તમાનકાળની અંદર આ એવર શબ્દનો ઉપયોગ થાય છે પ્રશ્ન વાક્યમાં. ભૂતકાળમાં કર્તાએ અમુક પ્રકારની ક્રિયા કદી પણ નથી કરી એની જાણકારી આપવા માટે પૂર્ણ વર્તમાનકાળ સૂચક ક્રિયાપદ સાથે નેવર શબ્દનો ઉપયોગ થાય છે. તો અમુક ક્રિયા કદી પણ નથી કરી એવું બતાવવું હોય તો આ પૂર્ણ વર્તમાનકાળ સૂચક ક્રિયાપદની સાથે નેવર શબ્દનો ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું આ પૂર્ણ વર્તમાનકાળ વિશેના જે નિયમો છે એ અહીં પૂર્ણ થયા. હવે આપણે આગળના પીરિયડમાં એક્ટિવિટી જોઈશું. આ દરેક વસ્તુ તમારે લખવાની જરૂર નથી, પરંતુ જે મેઇન ટોપિક હોય કે જે તમારે યાદ રાખવાનું છે, અમુક નિયમો હોય કે નેગેટિવ બનાવતી વખતે શું આવે અને પ્રશ્ન વાક્ય બનાવતી વખતે શું આવે. ત્યાર પછી પહેલાં જ આપેલું છે કે પૂર્ણ વર્તમાનકાળમાં પહેલો પુરુષ એક વચનમાં શું આવે, બીજો પુરુષ એક વચન અને બહુવચનમાં જે રૂપો આપેલા છે સીનના એ ખાલી રૂપો લખી લેવાના છે અને જે એક વાક્યમાં જે નિયમ આપેલા છે એ લખવાના છે. જેમ કે અહીં પણ દેખાય છે કે હેઝ કે હેવ વત્તા ઓલરેડી વત્તા ભૂતકૃતનું રૂપ. એ રીતના જે તમને શોર્ટમાં આપેલી છે કી એ તમારે લખી લેવી. તે તમે જો એટલે તમને ખ્યાલ આવી જશે. એટલે આખું આ બધું લખવાની જરૂર નથી. ઓકે, એક્ટિવિટી આપણે આગળના પીરિયડમાં જોઈશું. થેન્ક યુ.